morning, Bapu Su, બોલાયો. હે બધાઈ બોલો મહારાજ. તમને બોલાવવાનું તો કારણ એટલે બોલો. મારા બગીના કાંગરે. હા. અરે મારા બગીના કાંગરે. હા બોલો ને. તારી કરે ટહુકા કરી રહી છે. હા. બોલાવે છે મને. હા. કે મારા રાતના અહીં માનતા કોઈ મહેમાન ગતિ મારવા માંગે છે. તો શું કરશું? તો બધાઈ આજના કોકી ખરે એવો તે કરો કે બહારનો માણસ બહાર. હા. અંદરનો માણસ અંદર. અંદર. મારી વજહ સિવાય છકલું પણ ના ફરકવું જોઈએ. હા. મારા સકલું તો હું સકલી નો ફરકવા દો. તમે આરામ કરો. ખુરશી દો. બેસી જાઓ અહીંયા બેસી જાઓ. મારી દીકરી કોઈ નો આવ્યો અહીંયા. થાકી ગયો. મારી દીકરા ખબુરિયા જવા પુત્ર આવ્યો. અરે પ્રધાનજી ફરી કોણ છે રાતમાં? એલા રાતમાં કોઈ છે? સીટુ લાગે પુત્રી સીટુ હો.
શું કે છો બા આ બોલો બોલો શું કામ છે તાર બાપુ કે નાનલા મોદી માણા આયા ભાજપ સરકાર આમાં દીકરા અવાજ ક્યાં આવે છે અહીંયા છે ભૂકંપ થયું ને શું કામ છે આયા રાજમાં કોણ છે રાતમાં હું છું તું અહીં શું કરે હે તું અહીં શું કરે એ મોયદાન દે રમું તાર ઘરે જઈને ને તારે શું કામ અહીંયા તમે આયા તો હું તમને પૂછું છું કે શું કામ રમવું એટલે આવ્યો ભાઈ ના તાર બાપુ કીજે મત દેવો છે હે મત દેવો છે તું મત લેવો તો આમ મજા આમ ઝાડ અહીંયા તમારા બાપનો શું કૂદાવ મત દેવો અમારે નથી લેવો મત શું કામ છે બોલો હવે તને મારે શું કેવું કાંઈ નો કહેવાય બાંઠીઓ કયો ઠીંડુકડો કયો જી કેવું હોય એ તો મને એવું દેખાય તો તમે શું વિચારો કોઈ છે રાજમાં રાજમાં જોતો હું દેખાતું જ નથી મારે જઈ કોઈ નથી મારા હમ બસ તારા હમ બસ કોઈ નથી એ આહા હા લે બીજો તો કયો લાગે લાય મારો દીકરો કબુરિયા બીજો શું કહે છે હા પ્રધાનજી હા 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 બોલો તારા મહારાજને કહેજે શું પાટણ પતે ભેરવસી મળવાની રજા માંગે છે મારા મહારાજ બાપુ આરામમાં છે શું પ્રસાદ હા હા માર દીકરો બહુ લાગે હો ક્યાં કામનું ખાઈ ખીસી આવ્યું પીપળિયાનું લાગે છે લાઈન બાપુને કહો બરોબર બાપુ હા પણ બોલો તમે શું મારો દીકરો અહીંયા ખવડિયા પુત્ર મને પાટા ઠોકે હવે એના રજા દે કે અંદર આવું કે ન આવું શું કરું જે હોય તેને કહી દે હવે મારે અત્યારે ભૂયા જાય અત્યારે નીંદરમાં છે મહારાજ પાટું ન માતા શેતથી વાત કરો તમારા પાટામાં ભૂખરા હા બોલો તારા મહારાજને કહેજે હા પાટણ પતિ ભેરવસી રાત માવાની રજા માંગે છે હા, એ પ્રેમથી કહેજો પછી તમાર ફઈનો કોઈ છોકરો હે ભેરવો નામ એક ભેરવથી મારા દીકરા દરબારના દીકરા છો આ બધા નહીં ભેરવથી આ કેદી ખીચડી ખાઈને આવ્યા હા એ આવ્યો શું કરું આંજી અરે તો મારો ભાઈ ભેરવસી મદાની અરે રજા ના લેવાની હોય પ્રધાનજી એને તો રાજમાં ખુશીથી લાવો દેવા આવ્યો સોળ ગટલે રાત ભાઈ ભેરવસી સોળ ગટલે રાત કુમાર ઘણા દિવસો થઈ ગયા હું તને મળ્યો નતો તું મને મળ્યો નતો એટલે મને તારા રાજની અંદર મહેમાન ગતિ મળવા આવવું પડ્યું હા ભાઈ ભેરવસી જાને સમયે તું મારા રાજની માલિકા મહેમાન ગતિ માણવા આવ્યો છે માટે તમે મારા રાજની માલિકા કોઈ વાતની ખામી નહીં દેખાડો અરે બધા પ્રધાનજી આજ મારો ભાઈ ભેરવસી આવ્યો છે માટે રાજમહેલની અંદર કસુમા ભણાવો ગાને વાલીને બોલાવો ને મારા ભાઈ ભેરવસીને મોજ કરાવો બસ સોળ ગઢના રાજકુમાર વાત શું તારા રાજની વાત છે હા પણ ભાઈ ભેરવસી આ સમાજના રાજની માલિક પર તને કોઈ વાતની ખામી નહીં રહેવા દો તને તો શું પણ તારા પ્રધાનને પણ કોઈ વાતની ખામી ન રહેવા દો બધું મળશે ઈ પ્રધાનજીને મારવું પડે જે બીજું ને તારું આવશે પછી હાલો હાય મારી દીકરી કામવાળી હાય એ આજે આ પઠાના બોલાવે ગાલે વળી આ વધે રે
રાજા કોણ છે? જો હું તમને કહું ભાઈ ભાઈ કે ભાઈ જે સારું લાગે. અત્યારે તું ભાઈ છો ને હવે તું ભાઈ થઈ જાય ભાઈ કહેવાય શું કહું તો તમે આજે બાકી લાગો છો બોલો. હે ના બાપા ના એક છોકરાનો બાપ છો ભાઈ એવું કે બાકી હશે. મારા હું બસ હા બેન બોલ હું બરદાસ બે હું કહો છો? હું બરદાસ ના ના તમે અત્યારે રાજા જેવા લાગો છો હો. ના બાપા તાર કગેલું કરવું છે કરવું જોઈએ ને એમાં. અગર મેં તો કીધું હાય હાય મારી કોઈ યાર મને ખબર હતું મારું સેટિંગ થઈ ગયા ને કેમ? કાઈ મને આ શહેરમાં તમે બહુ ગમો છો. રમો છો લુગડા મારા એવા છે તમે એવા છો. હે તમે એવા છો ને. કેવા છો બહુ સારા. કેવા લાગવા બહુ સારા. બહુ હારા એટલે કેવા શું બાદશાહ જેવા લાગો. હા એ તો હવે ખબર પડે બાદશાહ જેવા લાગે કે બીજા જેવા લાગે.